हेलो છોકરાઓ, હું છું નીતિન સાવલિયા, પાઠક સાયન્સ સ્ટડી સેન્ટર માંગરોળ. અને આપણે જોઈએ કે હું મેથ્સ સબ્જેક્ટ લઉં છું. આપણે જોઈએ કે અહીંયા આપણે અમારી સ્કૂલ તરફથી એમ કહેવામાં આવે છે કે બ્રિજ કોર્સનું આયોજન કરેલું છે. બ્રિજ કોર્સ એટલે શું? તો આપણે જોઈએ કે બ્રિજ કોર્સ એટલે 10મું અને 11-12 સાયન્સને જોડતો કોર્સ, જેને આપણે બ્રિજ કોર્સ કહેવામાં આવે છે. એટલે કે 10માનો અમુક ટકા ભાગ આપણે જોઈએ કે 11-12 સાયન્સમાં ઉપયોગી છે એવો ભાગ આપણે જોઈએ કે એને અહીંયા અભ્યાસ કરાવવામાં આવશે, જેથી કરીને તમને ખબર પડે કે આપણે જોઈએ કે 10મું પણ આપણે જો કે અગત્યનું છે, એ જ રીતે 11-12 સાયન્સ છે એ પણ અગત્યનું છે. અને જેને 11-12 સાયન્સ રખવવું છે, બરોબર છે, ને મેથ્સ સબ્જેક્ટ રખવવો છે, એના માટે આપણે જોઈએ કે આ અગત્યનું છે. અને બીજું મારું એક કહેવાનું છે કે આપણે જોઈએ કે આપણે માંગરોળ આપણે સમજીએ કે માંગરોળ તાલુકામાં ઘણાને શું એવો પ્રશ્ન હોય છે કે આપણે જોઈએ કે મેથ્સમાં ઘણાને બીક લાગતી હોય, બરોબર છે, તો આપણે કંઈ બીવાની જરૂર નથી, બરોબર છે. તો મેથ્સમાં માત્ર પ્રેક્ટિસની જરૂર છે, બીવાની જરૂર નથી. ઘણા બરોબર છે સાયન્સ રાખે છે પણ મેથ્સ નથી રાખતા. એનું કારણ શું? તો કે એમાં એમ કહે છે કે અમને નથી ફાવતું એવું નહીં. તમે આપણે જોઈએ કે 8, 9, 10માં પ્રેક્ટિસ ઓછી કરી હોય, એની હિસાબે તમારો પાયો છે થોડો નબળો હોય, પણ તમે દ્રઢ મનોબળ સાથે જો તમે ફરી પાછો વિશ્વાસ, અંદરથી વિશ્વાસ જગાવો અને ફરી પાછો કહો કે મારે મેથ્સ રાખીને આગળ વધવું છે, તો 100% આગળ વધી શકાય, બરોબર છે. અને બીજું કે કહેવાનો મતલબ એ થાય છે કે આમાં તમારે બીવાની જરૂર નથી, બરોબર. અને આપણે જોઈએ કે હું માંગરોળ તાલુકામાં લગભગ છેલ્લા 4 વર્ષ થયા, આ વર્ષે 4 વર્ષ પૂરા થયા, બરોબર છે. 4 વર્ષથી હું મેથ્સ લઉં છું. અને શરૂઆતમાં જે બાળકો આવે છે, બરોબર છે, એ ધારો કે બીતા પણ હોય છે મેથ્સમાં, પણ અમુક સમય જાય, બરોબર છે, પછી એને એટલી મજા આવે છે કે ના, મેથ્સ જેવો સબ્જેક્ટ ના થાય, બરોબર. અને મેથ્સમાં પણ ઘણી આપણે જોઈએ કે એવી બ્રાન્ચો છે કે જેમાં તમે આગળ વધી શકો, બરોબર છે. અને આપણે જોઈએ કે પ્રબળતા સાથે તમે ભણો એટલે મેથ્સમાં મજા આવશે. મેથ્સ આવડે એટલે ફિઝિક્સ તમને સરસથી ફાવશે, કેમેસ્ટ્રી પણ તમને સરસથી ફાવશે. કારણ કે બધા જ માં જો ફિઝિક્સમાં તમે વિચારી શકો કે 40%ની આડેગાડે આપણે જોઈએ કે મેથેમેટિકલ આવે છે, અને કેમેસ્ટ્રીમાં પણ આપણે જોઈએ કે 20%ની આડેગાડે આપણે જોઈએ કે મેથેમેટિકલ પોઈન્ટ આવે છે. તો આપણે જોઈએ કે અહીંયા મેથ્સની અગત્યતા ખૂબ જ છે, બરોબર. એટલે આપણે જોઈએ કે બીવાની જરૂર નથી, આપણે જોઈએ કે આગળ વધીએ. તો અહીંયા શું છે, તો આપણે જોઈએ કે 10માં તમારું ત્રિકોણમિતિ આવતું, ત્રિકોણમિતિ, ટ્રેગોનોમેટ્રિક. હવે એની ઉપર આપણે આગળ વધશું. તો આપણે જોઈએ કે આમ યામાક્ષ પદ્ધતિ લઈએ આપણે જોઈએ x યામ છે, આ y યામ છે, બરોબર છે. હવે તમને ખબર છે, અને આપણે જોઈએ કે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ કહેવામાં આવે છે. આની શોધ કોને કરી હતી? તો આપણે કહી શકીએ કે રેની દેકાર્ત નામના વૈજ્ઞાનિકે આ પદ્ધતિની શોધ કરી હતી, બરોબર છે. એના નામ ઉપરથી આને કાર્ટેશિયન યામ પદ્ધતિ કહેવામાં આવે છે. હવે જો કે તમને ખબર છે કે x અક્ષ છે, આ y અક્ષ છે, તો x અક્ષ ઉપર આપણે એમ કહી શકીએ કે અહીંયા 1, આ બાજુ ધન સંખ્યા આવે છે 2, આ 3, 4, 5 અપ ટુ આ બાજુ માઈનસ સંખ્યા આવે છે -1, -2, -3. ઉપર આપણે જોઈએ કે પ્લસ આવે છે 1, 2, 3 અપ ટુ. નીચે એ જ રીતે y અક્ષ ઉપર આપણે જોઈએ કે માઈનસ આવે, બરોબર છે, અપ ટુ. અને અહીંયા જોઈએ બેનું છેદ બિંદુ, ઉગમ બિંદુ, એટલે એને 0, 0 વડે દર્શાવવામાં આવે છે, જેને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. આ કઈ નવું નથી, તમને ખબર જ છે. તમે ઘણા પહેલેથી તમે શીખતા હોવો છો કે આપણે જોઈએ કે એક યામ સમતલ ઉપર આપણે, બરોબર છે, સમતલ ઉપર x અને y અક્ષ દોરી અને આપણે જોઈએ કે આલેખ પદ્ધતિનું નિરૂપણ તમે કરો છો. આને આપણે જોઈએ કે r² યામાક્ષ પદ્ધતિ કહેવામાં આવે છે, r² પદ્ધતિ. તો આમાં જોઈએ કે r² શા માટે? તો આપણે જોઈએ કે આમાં x અક્ષ અને y અક્ષનો નિર્દેશ થાય છે, અને તમને બે બિંદુઓ x યામ અને y યામ, બે બિંદુઓ તો ન કહી શકાય, આપણે જોઈએ કે x યામ અને y યામ, એમ આપણે જોઈએ કે બે યામ મળે છે, x યામ અને y યામ. ધારો કે આ પોઈન્ટ લઈ, બરોબર છે, આ બિંદુ 1 છે, તો એનો
તમે x અક્ષ ઉપર લંબ દોરશો તો તમને y યામ મળશે અને y અક્ષ ઉપર લંબ દોરશો તો x યામ મળશે. બરોબર છે. આપણે એમ કહી શકીએ આ રીતે તમને બે યામ મળે છે, x યામ અને y યામ. અને પેલો ઘટક હોય x યામ હોય, બીજો ઘટક હોય y યામ લેવામાં આવે છે. બરોબર બિંદુમાં. તો આપણે અહીંયા શું કહી શકીએ જો કે આ રીતે આપણે જોઈએ કે યામક આલેખ દોરવામાં આવે છે. હવે તમને ખબર જ છે કે આપણે જે આ x અક્ષ ઉપર આને શું કહેવાય x અક્ષ અને y અક્ષ. બરોબર તો આને આપણે શું કહીશું કે આ પ્રથમ ચરણ છે, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ છે. આ ચારે ચાર ચરણ આપણે જોઈએ કે તમને આગળ આ રીતે શીખવાડવામાં આવ્યું છે. હવે પ્રથમ ચરણ છે, પ્રથમ ચરણ બાળકો પ્રથમ ચરણ એમાં આપણે તમે જોઈ શકો છો x યામ છે એની ઉપર આપણે જોઈએ કે બધી જ ધન સંખ્યાઓ છે, y યામ ઉપર અહીંયા પણ બધી ધન સંખ્યાઓ છે. તો આપણે જો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ x યામ છે એ ધન છે એટલે પેલો ધન, અને y યામ પણ ધન સંખ્યા મળે એટલે બીજો પણ ધન. બરોબર છે. હવે x યામ ધન એટલે તમે એમ કહી શકો કે x greater than 0 y greater than 0. શા માટે? x યામ ધન છે y યામ ધન છે એટલા માટે. સેકન્ડ આપણે એમ કહી શકીએ કે દ્વિતીય ચરણ, આપણે એમ કહી શકીએ કે સેકન્ડ ક્વાડ્રન્ટ આપણે અહીંયા આપણે જોઈએ તો એમાં x યામ ઋણ છે જો અને y યામ ધન છે. તો તમે એમ કહી શકો કે x યામ ઋણ એટલે માઈનસ પેલું વેલ્યુ આવશે. બરોબર છે. અને y યામ છે એ ધન છે એટલે અહીંયા પ્લસ આવશે. રેડી? તો આને આપણે સેકન્ડ ક્વાડ્રન્ટમાં આપણે એમ કહી શકીએ કે x less than 0 y greater than 0 આવશે. કારણ કે ઋણ લેસ ધેન પેલો યામ હંમેશા x યામ હોય, બીજો યામ હંમેશા y યામ હોય, તમને ખબર જ છે. એ જ રીતે થર્ડ ક્વાડ્રન્ટ તૃતીય ચરણ આપણે એમ કહી શકીએ કે એમાં આપણે જોઈએ કે x યામ એ ઋણ આવે છે અને y યામ પણ ઋણ આવે છે. તો આપણે એમ કહી શકીએ કે માઈનસ બે માઈનસ. તો x યામ ઋણ લેસ ધેન 0, y યામ ઋણ તોય લેસ ધેન 0. બરોબર. પછી આપણે જોઈએ કે ચતુર્થ ચરણ ફોર્થ ક્વાડ્રન્ટ. તો આપણે આમાં શું કહી શકીએ કે આપણે જોઈએ કે x યામ ધન છે અને એનો y યામ છે એ ઋણ છે. તો આને તમે શું લખી શકો x greater than 0 y less than 0. આપણે જોઈએ કે આ રીતે આપણે આ બિંદુઓ છે ચરણ વાઇઝ આપણે દર્શાવી શકીએ. બરોબર છે. હવે આ તમે આગળ પણ અભ્યાસમાં શીખી ગયેલા છો. હવે આગળ વધશું આપણે. હવે જોઈએ કે આ x યામ અને આ y યામ. હવે આ જે ઉગમ બિંદુ કેન્દ્ર હોય એવું એકમ વર્તુળ આપણે જોઈએ કે એક વર્તુળ દોરેલું છે. ઉગમ બિંદુ કેન્દ્ર 0 0 ઉગમ બિંદુ કેન્દ્ર હોય એવું આપણે જોઈએ કે વર્તુળ દોરેલું છે અને એકમ વર્તુળ કીધું છે. હવે જોઈએ કે અહીંયા આપણે એકમ વર્તુળ શા માટે, તો એના વિશે આગળ વધીએ. આજે અહીંયા 0 0 છે, અહીંયા આપણે જોઈએ કે આ અંતર છે ને એક એકમ લીધું છે, એક એકમ. બરોબર છે. પછી એકમનો અર્થ શું થાય બાળકો? કે જો કે 1 મીટર હોઈ શકે, સેન્ટીમીટર હોઈ શકે. બરોબર છે. એક એકમ. તો આ અંતર એક એકમ છે તો અહીંયા આપણે એ બિંદુ કહીએ. તો એ બિંદુના યામ કેટલા તમને ખબર છે? જો આ 8મા 9માં તમને શીખવાડવામાં આવ્યું છે. આ એક એકમ છે તો x યામ 1 થશે, તો y યામ એનો 0 થશે કારણ કે x અક્ષ ઉપરનો બિંદુ છે. એ જ રીતે અહીંયા આપણે b કહીએ. બરોબર છે. તો આપણે જોઈએ કે એ y યામ તમને મળશે ને x યામ કેટલો તો કે 0 થશે. આ પણ આપણે જોઈએ કે એક એકમ 0 1. હવે આ a ડેશ a ની સામે a ડેશ લે બાળકો આપણે જોઈએ કે આ છે આ -1 અહીંયા હોય છે એટલે આનું બિંદુ -1 0. એ જ રીતે બાળકો આનું b ડેશ કયો. બરોબર છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે 0 -1. આ રીતે આપણે જોઈએ કે બિંદુનું નિરૂપણ કરી શકાય છે. આપણે જોઈએ કે આ વર્તુળ ઉપર આ રીતે a b c a પછી b a ડેશ અને b ડેશ આ રીતે બિંદુ લખી શકીએ. આપણે જોઈએ કે આ અંતર કેટલું તો એક એકમ લીધું છે. એક એકમ એટલે તમે એક એકમનો અર્થ શું થાય કે 1 સેન્ટીમીટર 1 મીટર તમે ગમે તે લઈ શકો. બરોબર છે. આગળ પણ જોઈએ કે લઈ શકો. હવે આપણે જોઈએ કે આ
બિંદુઓ છે આ રીતે વર્તુળ ઉપર યામાક્ષ પટ્ટીમાં આપણે દર્શાવી શકીએ છીએ. હવે જો બાળકો અહીંયા તમને ઉગમ બિંદુ 0 0 દીધો છે બરોબર. એ 1 0 કઈ રીતે થયું? કારણ કે આની આપણે જો કે વર્તુળની ત્રિજ્યા કેટલી તો 1 એકમ લીધી છે. વર્તુળની ત્રિજ્યા કેટલી 1 એકમ લીધી છે. એટલે 1 0 0 1 -1 0 0 -1. હવે આપણે જોઈએ કે આની ઉપરથી આપણે આગળ વધવાનું છે. તો આની ઉપરથી આગળ વધવા માટે આપણે શું કહી શકીએ કે આપણે જોઈએ કે વર્તુળનું વ્યાપક સ્વરૂપ લઈ. વર્તુળનું વ્યાપક સ્વરૂપ બરોબર છે. હવે આપણે જોઈએ કે અહીંયા વર્તુળનું વ્યાપક સ્વરૂપ ગમે તે વર્તુળ હોય છે એનું વ્યાપક સ્વરૂપ x - h all over square plus y - k all over square is equal r square. આવું વ્યાપક સ્વરૂપ છે. હવે h અને k આમાં શું દર્શાવે છે? h અને k તો અહીં કેન્દ્ર છે ને કેન્દ્ર બાળકો કેન્દ્ર ઈ h અને k વર્તુળનું કેન્દ્ર છે ને ઈ h અને k વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે વર્તુળનું કેન્દ્ર આપણે 0 0 લીધેલું છે. 0 0 બરોબર છે. 0 0 લીધેલું છે. અને આપણે જોઈએ કે ત્રિજ્યા કેટલી લીધી તો કે 1 એકમ ત્રિજ્યા r = 1 એકમ બરોબર છે. તો આ કિંમત આપણે જોઈએ કે વર્તુળના વ્યાપક સમીકરણમાં મૂકી. જો ત્રિજ્યા 1 એકમ લીધેલી છે ખાસ ધ્યાન રાખજો 1 એકમ બરોબર. તો આપણે જોઈએ કે અહીં કિંમત મૂકો તો તમે શું કહી શકો? જો h ની જગ્યાએ 0 y ની જગ્યાએ 0 તો અહીં તમે 0 મૂકશો એટલે અહીં 0 મૂકશો એટલે આ સ્ક્વેર છે x - 0 all over square y - 0 all over square અને ત્રિજ્યા છે તમે 1 એકમ લીધી છે. આ કિંમત તમે 1 મૂકી શકો. સાદુરૂપ દેશો એટલે તમને મળશે therefore x² + y² = 1. હવે આ એક તમને વર્તુળનું સમીકરણ એને શું કહેવાય તો કે એકમ વર્તુળનું સમીકરણ. એકમ વર્તુળનું સમીકરણ તો આપણે જોઈએ કે એકમ વર્તુળનું સમીકરણ તો આપણે એની વ્યાખ્યા દેવી હોય એકમ વર્તુળ બરોબર છે. તો એકમ વર્તુળની વ્યાખ્યા શું થાય કે જે વર્તુળનું કેન્દ્ર 1 એકમ હોય અને કેન્દ્ર 0 0 હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહેવામાં આવે છે. જે વર્તુળનું કેન્દ્ર 1 એકમ હોય જે વર્તુળની ત્રિજ્યા કેન્દ્ર લખાઈ ગયું જે વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય અને કેન્દ્ર 0 0 હોય તેવા વર્તુળને આપણે એકમ વર્તુળ કહેવામાં આવે છે. જે વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય બરોબર છે અને કેન્દ્ર 0 0 હોય એવા વર્તુળને આપણે એકમ વર્તુળ કહેશું. હવે આ જે એકમ વર્તુળની વ્યાખ્યા છે આ એકમ વર્તુળ છે અને આ છે એની ઉપરથી આપણે સમીકરણ મેળવ્યું છે. તો આપણે જોઈએ કે x² + y² = 1 છે એ એકમ વર્તુળનું સમીકરણ છે. બરાબર આ તમારે મેથ્સમાં આવશે અને ફિઝિક્સમાં આવશે બરોબર છે. બધી આપણે જોઈએ કે એકમ વર્તુળનું સમીકરણ એકમ વર્તુળની વ્યાખ્યા છે એ આવે છે. હવે આપણે જોઈએ કે આમાં આગળ વધવામાં આપણે જોઈએ કે હજુ કે એકમ વર્તુળનું સમીકરણ તો આપણે જોઈએ કે કહી શકીએ હમણાં લીધું x² + y² = 1. તો અહીંયા આપણે જોઈએ કે x cos θ લેવામાં આવે y sin θ લેવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે therefore cos x all over square plus sin θ all over square is equal 1. તો આ વર્ગ છે આ રીતે પણ લખી શકાય cos square θ plus sin square θ is equal 1. તો છોકરો આ તમને ખબર પડી કે આપણે જોઈએ કે તમારો આ પહેલું નિત્યસમ થયો. તો આ નિત્યસમ કઈ રીતે ઉદ્ભવે છે આપણે જોઈએ કે આ રીતે નિત્યસમ છે એ પહેલો ઉદ્ભવ થાય છે કે cos square θ plus sin square θ is equal 1. હવે બાળકો બાકીના નિત્યસમ છે આની ઉપરથી આપણે સાબિત કરવાના છીએ બાકીના નિત્યસમ. તો આપણે જોઈએ કે આ જે સમીકરણ છે ટૂંકમાં નિત્યસમ છે એને આપણે એમ કહી કે cos વડે ભાંગીએ
cos વડે આપણે એમ કે અહીં cos θ not equal 0 વડે ભાગતા cos θ not equal 0 જો cos θ 0 નથી કારણ કે છેદ 0 થાય તો આપણે જો કે અવ્યાખ્યાયિત થાય એટલા માટે cos θ not equal 0 વડે ભાગતા તો આને cos square θ વડે ભાગતા cos square θ not equal 0 વડે ભાગતા તો જો અહીંયા છે ને cos square વડે ભાગશો બાળકો એટલે આ ઉડી જશે તો અહીંયા કેટલા તો કે 1 વધે પ્લસ અહીંયા ભાગશો એટલે કે sin square θ upon cos square θ બરાબર sin square θ upon cos square θ એટલે તમારે એટલું વિચારવાનું sin θ upon cos θ તમારે 10th માં આવી ગયેલું છે તમે જાણો છો sin θ upon cos θ તો અહીંયા આપણે જોઈએ કે tan θ કહી દઈએ કે બે ઉપર વર્ગ છે એટલે આપણે એમ કહી શકીએ કે tan square θ 1 સોરી 1 નહીં પણ અહીંયા આપણે ભાગ્યું sin square θ upon cos square θ tan square θ અહીંયા cos square θ વડે તમે ભાગશો અહીંયા cos square θ તો તમને ખબર છે કે 1 upon cos is equal sec 1 upon cos θ is equal sec square θ તો 1 upon cos is equal sec પણ વર્ગ છે એટલે આપણે કહી શકીએ કે sec square θ ફરીથી બાળકો એક મિનિટ હવે જો કે અહીંયા આપણે cos square વડે ભાગશો એટલે 1 થઈ જશે cos square upon cos square એટલે is equal 1 ઉડી જાય પ્લસ ના પ્લસ sin square θ upon cos square θ બરોબર છે જો sin upon cos એટલે tan પણ ઉપર બે ઉપર વર્ગ છે એટલે tan square θ 1 upon cos તો તમે sec કહી શકો sec નું વ્યસ્ત બરોબર છે cos 1 upon cos પણ ઉપર વર્ગ છે જો cos square 1 upon cos square એટલે sec square થાય આ તમારો સેકન્ડ નિત્યસમ પછી આપણે જોઈએ કે ત્રીજો નિત્યસમ મેળવવા માટે આની ઉપરથી જ આપણે લેવાનું છે તો અહીં આપણે જોઈએ કે sin square θ not equal 0 વડે ભાગતા sin square θ not equal 0 વડે ભાગતા તો અહીંયા આપણે જોઈએ કે sin square θ વડે ભાગશો પણ હવે તમને ખબર છે જો cos square upon sin square cos square upon sin square તો તમે લખી શકો cot square θ cos upon sin is equal cot પણ બે ઉપર વર્ગ છે અંશ અને છેદમાં બે ઉપર વર્ગ છે એટલે cot square લેવામાં આવે પ્લસ હવે અહીં તમે sin square વડે ભાગશો એટલે 1 થઈ જશે ઇક્વલ 1 upon જો અહીં આપણે નંબર 1 કીધું વારે ઘડી આપણે જોવું નહીં 1 ના છેદમાં sin 1 upon sin θ is equal cosec θ ઉપર વર્ગ છે જો એટલે આપણે અહીંયા આવશે cosec square θ એટલે અહીંયા cos square θ plus 1 is equal cosec square θ હવે આ મેન તમારા ત્રણ નિત્યસમ થયા આ બીજો અને આ ત્રીજો હવે ત્રણેય નિત્યસમ આ રીતે આપણે સાબિત કર્યા હવે આપણે જોઈએ કે આ ત્રણ નિત્યસમના જુદા જુદા સ્વરૂપ બરોબર છે તો પહેલા આપણે એમ કહીએ કે અહીંયા પેલું sin square θ plus cos square θ is equal 1 હવે બટ હું આપણે જોઈએ કે sin square વડે બાજુ તો અહીંયા શું કહી શકીએ therefore આપણે કહી શકીએ કે 1 minus sin square θ 1 minus sin square θ is equal cos square θ 1 minus sin square θ is equal cos square θ અને તમે એમ પણ કહી શકો cos square θ is equal 1 minus sin square θ હવે આપણે sin ને ઓલી બાજુ લઈએ આની જ ઉપર જોવાનું આપણે બરોબર છે આની જ ઉપર હવે cos square ને ઓલી બાજુ લઈએ તો આપણે કહી શકીએ કે 1 minus આપણે કહી શકીએ કે 1 minus cos square θ is equal sin square θ થશે જો મેં શું કર્યું પહેલા આપણે જોઈએ કે sin ને ઓલી બાજુ લીધા એટલે અહીંયા થયા 1 minus sin square તો સામે વધે cos square θ પછી બીજી વખતમાં આપણે શું કર્યું cos square ને ઓલી બાજુ તો 1 minus cos square અહીંયા શું વધશે sin square હવે ઈ જ રીતે આપણો બીજો નિત્યસમ છે 1 plus tan square θ is equal sec square θ 1 plus tan square θ is equal sec square θ હવે અહીંયા આપણે એક કામ કરીએ પેલા 1 ની ઓલી સાઈડ લે 1 ને તો આપણે કહી શકીએ કે sec square θ minus 1 is equal tan square θ આપણે 1 ની ઓલી સાઈડ લીધા છે એટલે પ્લસ છે તો માઈનસ થશે આપેલું હવે tan ની ઓલી બાજુ જોજો બરાબર tan ને તો આ આપણે જો કે tan ની ઓલી બાજુ લઈએ તો આપણે શું કહી શકીએ કે sec square θ minus tan square θ તો અહીંયા કેટલા તો કે 1 વધે છે બરોબર છે ફરીથી જો પહેલા શું કર્યું કે આપણે જો કે 1 plus tan square θ is equal sec square θ આ નિત્યસમ છે હવે 1 ને ઓલી બાજુ લીધા એટલે sec square θ minus 1 plus 1 છે ઓલી સાઈડ જાય એટલે minus 1 sec square θ minus 1 is equal આ બાજુ tan square વધે છે tan square લીધા હવે બીજી વખતમાં આપણે tan ને ઓલી બાજુ લ્યો તો tan પ્લસ છે ઓલી સાઈડ જાય એટલે માઈનસ તો sec square θ minus tan square θ is equal અહીંયા 1 વધશે હવે નંબર 3
આઈડેન્ટિટી નંબર 3 તો 1 પ્લસ કોટ સ્ક્વેર લખું છું 1 પ્લસ કોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ કોસેક સ્ક્વેર થીટા 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ કોસેક સ્ક્વેર થીટા ઈ જ રીતે કરવું ઉપરના જે આઈડેન્ટિટી છે આપણે જોઈએ કે દ્વિતીય સમ છે એ જ રીતે 1 ને ઓલી બાજુ લ્યો તો અહીંયા આવશે કોસેક સ્ક્વેર થીટા -1 પ્લસ 1 છે સામેની બાજુ છે તો -1 ઇઝ ઇક્વલ કોટ સ્ક્વેર થીટા રેડી હવે આપણે 1 ને ઓલી બાજુ લીધા હવે અહીંયા 1 પછી કોનો વારો તો કે કોટ ને ઓલી બાજુ લ્યો તો અહીંયા આપણે શું કહી શકીએ કે કોસેક સ્ક્વેર થીટા પ્લસ માઈનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ 1 આ રીતે તમને ટોટલ કેટલા તો કે 3 3 9 આપણે જોઈએ કે આઈડેન્ટિટી મળે છે દ્વિતીય સમ મળે છે અને આપણે જોઈએ કે 11 12 સાયન્સમાં તમારે મેથ્સ રાખવું હોય તો આ બહુ જ જરૂરી છે અને અઘરું નથી છોકરાઓ તમે એક વખત વ્યવસ્થિત અભ્યાસ કરો સમજી લ્યો એટલે તમને બહુ જ મેથ્સમાં ખરેખર મજા આવશે બરોબર છે અને તમે મેથ્સ રાખીને પણ ખૂબ આગળ વધી શકો છો બરોબર એટલે આ રીતનું આપણે જોયું કે આ દ્વિતીય સમ છે આપણે કમ્પ્લીટ કરીને 9 દ્વિતીય સમ બરોબર કે દ્વિતીય સમ છે અત્યાર સુધી તમને એમ કહી દેતા કે દ્વિતીય સમ આ રીતે યાદ રાખી લો 5 વાર 10 વાર લખી નાખો પણ દ્વિતીય સમ છે આ રીતે ઉદ્ભવે છે બરોબર અને આપણે જોઈ કે બીજું કે મેથ્સ માટે તમારે શું જરૂરી છે તો જો મેથ્સ માટે છોકરો પહેલેથી તમને ખબર છે પાડા બહુ અગત્યના છે પાડા ટેબલ બરોબર છે ટેબલમાં શું તો 1 થી 10 આપણે ગુજરાતીમાં 1 થી દાણ કે અમારે ત્યાં એવી રીતે બોલાય છે 1 થી 10 અને 11 થી 20 11 થી 20 આ બે ટેબલ અતિશય મહત્વના ખૂબ બરોબર છે કે જે તમને આવડતા હોય તો મેથ્સમાં તમે ખૂબ સ્પીડ લાવી શકો છો સારી એવી સ્પીડ તો તમે અત્યારે ફ્રી છો તો ટેબલ આપણે જોઈએ કે આપણે પ્રેક્ટિસ કરી લેવાની પ્રેક્ટિસ એટલે આપણે જોઈએ કે પાછા ન આવડતા હોય ભૂલાઈ ગયો તો પાછા શીખી લેવાના બરોબર અને આપણે જોઈએ કે બીજું કે તમને વર્ગ અને વર્ગમૂળ વિશે પણ તમારી પાસે થોડું ઘણું નોલેજ હોવું જોઈએ જો કે આવડતું જોઈએ તમે 10માં સારી રીતે અભ્યાસ કરીને આવ્યા હો બરોબર છે એટલે વર્ગ અને વર્ગમૂળ તો આવડે બરોબર અને છતાં એવી પ્રેક્ટિસ કરી લેવાની આવે આ બધું શું છે કે મેથ્સ માટે અગત્યનું છે અને ટૂંકમાં આ તમને આવડતું હોય ને તો છોકરો તમારે સ્પીડ આવે અને તમને અંદરથી આત્મવિશ્વાસ હોય અને આ જ વસ્તુ છોકરો sin θ cos θ છે વર્ગમૂળ છે તમે સાયન્સ રાખો એટલે ફિઝિક્સમાં આવશે ડગલે ને પગલે ફિઝિક્સમાં આવશે બરોબર છે આ કેમિસ્ટ્રીમાં થોડું ઘણું આવશે જો નિત્ય સમવાળું થોડું ઘણું કેમિસ્ટ્રીમાં કદાચ આવતું હોય બરોબર છે એટલે આ બધું મેથ્સ છે એ ખૂબ અગત્યનું છે બધા સબ્જેક્ટ માટે એમ કહી શકાય બરોબર હવે આપણે જો અહીંયા આ પૂરું કરશું બરોબર છે લેક્ચર આપણો પૂરો કરશું અને આપણે જોઈએ કે તમારું હમણાં 10મા નું રિઝલ્ટ આવશે આશા છે કે તમને સારા માર્ક આવશે સારા માર્કે પાસ થઈને તમે સારું વિચારી અને બધા સાયન્સમાં આવો મેથ્સ રાખો અને સારી એવી એન્જિનિયરિંગ કોલેજોમાં અને સારી એવી આપણે જોઈએ કે કંપનીઓમાં તમને આપણે જોઈએ કે સારી એવી કંપનીમાં જોબ મળે એવી હું આશા કરી શકું બરોબર એન્જિનિયર બનીને બરોબર એટલે આપણે જોઈએ કાળજી રાખજો બરોબર અને ડિસિઝન લેવામાં પણ ખૂબ ધ્યાન રાખવાનું બરોબર આપણે સારા માર્ક છે તો એમ નહીં કે આપણે સાયન્સ નથી રાખવું ને અન્ય રાખી લે અને ખાલી ભણી લે એવું ન કરાય છોકરાઓ બરોબર છે સારા માર્ક છે તમારામાં ટેલેન્ટતા છે તો તમે હું તો કહું સાયન્સ રાખી આગળ વધો અને ખૂબ સારા માર્કે પાસ થાવ બરોબર બેસ્ટ ઓફ લક થેન્ક યુ